નમસ્કાર. ટાટ માધ્યમિકની મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સાથે સાથે ટાટ હાયર સેકન્ડરીમાં જે સાયન્સ સ્ટ્રીમ ધરાવે છે તેવા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ટાટ માધ્યમિકની જે પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી એટલે કે જે પેડાગોજી છે એ મેથડની પદ્ધતિશાસ્ત્રની આપણે ચર્ચા કરવાના છે. 2 ગુણના પ્રશ્નો જોઈશું, પછી 3 ગુણના, પછી 4 અને અંતે 5 ગુણના પ્રશ્નો. આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. જોડાઈ જવું. સાથે સાથે કોમેન્ટ આપી દો એક વખત #એજેસર એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો શરૂ કરીએ. 2 ગુણના પ્રશ્નો. ગણિત શિક્ષણમાં આગમન પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે આગમન પદ્ધતિ એટલે ઉદાહરણો પરથી સામાન્ય નિયમ કે સિદ્ધાંત તરફ જવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સમક્ષ જુદા જુદા ઉદાહરણો રજૂ કરવામાં આવે છે અને તેના નિરીક્ષણ પરથી તેઓ પોતે નિયમ તારવે છે. મૂળ સૂત્ર છે આ પદ્ધતિનું કે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, સ્પેસિફિક ટુ જનરલ. અહીંયા તમે સંભાવના જે ચેપ્ટર છે ધોરણ 10માં, બરાબર, એ સંભાવના ચેપ્ટરનું એક્ઝામ્પલ આપી શકો છો. બરાબર, ત્યાંથી કોઈ એક ઉદાહરણ આપી અને પછી કેમ નિયમ પર અવાય એવું તમે કહી શકો. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 2 તરફ. વિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો. તો આ પદ્ધતિ પેલા આપનાર ભાઈ છે કિલપેટ્રિક, શ્રી કિલપેટ્રિક, બરાબર. એના મુખ્ય જે 6 સોપાનો છે એ નીચે મુજબ છે. એક તો પરિસ્થિતિનું નિર્માણ કરવું, પ્રોજેક્ટ પસંદગી અને હેતુ સ્પષ્ટ કરવો, પ્રોજેક્ટનું આયોજન કરવું, આયોજનનો અમલ કરવો, પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું અને જે તે તમે કાર્ય કર્યું છે એ કાર્યનો રેકોર્ડ એટલે કે એની નોંધ રાખવી. જોઈએ આપણો પ્રશ્ન ક્રમાંક 3. ગણિતમાં અનુભવજન્ય જ્ઞાન માટે ગણિત પ્રયોગશાળા એટલે કે મેથ્સ લેબ કેમ જરૂરી છે જણાવો. તો ભાઈ એનો જવાબ છે ગણિત એક અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ વિષય છે. પ્રયોગશાળામાં વિવિધ સાધનો, મોડેલ્સ અને કોયડાઓ દ્વારા વિદ્યાર્થીઓ અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપે એટલે કે કોન્ક્રીટ ફોર્મની અંદર જોઈ શકે છે અને સ્પર્શી શકે છે, જેથી તેમનો પાયો મજબૂત થાય છે અને ગોખણપટ્ટી દૂર થાય છે. અહીંયા તમે ઘડિયા કદાચ તમે જોયા હોય પ્રાઇમરી શાળામાં તો એનું એક્ઝામ્પલ આપી શકો છો. મણકા ઘોડી જો તમે જોઈ હોય તો મણકા ઘોડી પ્રાથમિક શાળામાં હોય છે, એનું એક્ઝામ્પલ આપી શકો છો. અને વિવિધ મેથ્સની પઝલ્સ આવે છે હાર્ડ ફોર્મમાં, એના તમે એક્ઝામ્પલ આપી શકો છો. આગળ વધીએ. વિજ્ઞાન મેળાના મુખ્ય 2 ઉદ્દેશો જણાવો. તો વિજ્ઞાન મેળાના મુખ્ય 2 ઉદ્દેશોમાં આપણે જોઈએ તો વિજ્ઞાનીઓમાં માફ કરજો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જિજ્ઞાસા વૃત્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય. બીજું છે રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા ખીલવવી. આ 2 એના મુખ્ય ઉદ્દેશો છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 5 તરફ. 2 માર્કમાં ગણિત વિજ્ઞાનના નિદાનાત્મક કસોટી એટલે શું એ જણાવો. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જણાવો. તો મિત્રો આપણે જોઈએ એનો જવાબ કે વિદ્યાર્થીઓ ગણિત કે વિજ્ઞાનમાં ક્યાં ક્યાં ચોક્કસ એકમ, ખ્યાલ કે પ્રવૃત્તિમાં ભૂલો કરે છે અથવા ક્યાં અટકે છે, એમની કચાશ અથવા તો મુશ્કેલીઓ કયા પર્ટિક્યુલર ટોપિકમાં છે, તો એ જાણવા માટે લેવાતી કસોટીને નિદાનાત્મક કસોટી કહે છે. અને ત્યારબાદ એ નિદાન થઈ ગયા પછી એનો ઉપચાર કરવામાં આવે છે, એટલે એને ઉપચારાત્મક શિક્ષણ તરીકે ઓળખાય છે. હવે આપણે શરૂ કરીએ 3 માર્કના પ્રશ્નો, બરાબર. ટૂંક નોંધ પ્રકારના પ્રશ્નો જેને કહી શકાય. ગણિત શિક્ષણમાં નિગમન પદ્ધતિ આગમન કરતા ઊંધું. પેલી ઇન્ડક્ટિવ છે, ધીસ વન ઇઝ ધ ડિડક્ટિવ મેથડ. એના ગુણ દોષની ચર્ચા કરવાની છે. ગુણ અને દોષની મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. તો જોઈએ નિગમન પદ્ધતિની વ્યાખ્યા છે કે પહેલા તમારે નિયમ આપવાનો અને પછી સૂત્ર આપવાનું, બરાબર, અને પછી ઉદાહરણો દ્વારા તેને સાબિત કરાય છે. જોઈએ સૂત્ર શું છે એનું, નિયમ પરથી ઉદાહરણ તરફ, બરાબર. ચાલો, ગુણ શું છે એના, તો કે ટૂંકી અને ઝડપી છે, સમય બચાવે છે, ઉચ્ચ ધોરણના જે વિદ્યાર્થીઓ છે એના માટે અને પુનરાવર્તન માટે ખૂબ જ ઉપયોગી છે. ફટાફટ સિલેબસ પૂરો થાય. હવે દોષ શું છે એના, તો કે અવૈજ્ઞાનિક પદ્ધતિ કહી શકાય, કારણ કે બાળક પોતે જ્ઞાન શોધતું નથી. ગોખણપટ્ટીની પ્રવૃત્તિ વધી જાય, સીધો નિયમ આપો, ગોખી નાખવાની વાતમાં હોય અને તાર્કિક શક્તિનો વિકાસ થતો નથી, કારણ કે સીધો નિયમ પકડી લેવાની વાત છે, સાબિતી તો છે નહીં.
એટલા માટે. જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. વિજ્ઞાન શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે, ઓડિયો વિડિયો કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ છે, એનું મહત્વ તમારે સમજાવવાનું છે. તો વિજ્ઞાનના પ્રયોગો અને સિદ્ધાંતોનો વિષય છે વિજ્ઞાન છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનો જેમ કે પ્રોજેક્ટર, શૈક્ષણિક વિડીયો, એનિમેશનનું મહત્વ તમારે સમજાવવાનું છે. તો પહેલા છે કે સ્પષ્ટ ખ્યાલ આવે. જે પ્રયોગો ક્લાસરૂમમાં જીવંત કરવા અશક્ય હોય, જેમ કે બ્રહ્માંડની ઉત્પત્તિ, અણુની રચના, એને એનિમેશન દ્વારા સરળતાથી સમજાવી શકાય, એટલે બાળકોને વધારે રસ પડે. પછી છે ધ્યાન કેન્દ્રીકરણ. તો કે જે સ્લાઇડ્સ છે અને વિડીયો જોવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન લાંબા સમય સુધી ટકી રહે છે. ટીવી જોવી કોને ન ગમે, એના જેવું. એટલે લાંબા ગાળાનું જ્ઞાન છે. આંખ અને કાન બંને સક્રિય હોવાથી મેળવેલું જ્ઞાન છે એ સ્થાયી બનતું હોય છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ત્રીજું, વિજ્ઞાન મંડળ એટલે કે ક્લબ જે છે એની પ્રવૃત્તિઓ. આમ તો મિત્રો ગણિત વિજ્ઞાનવાળા આપણે આ બધું કરાવતા જોઈએ છીએ, પણ આપણે બસ એને ભાષા સ્વરૂપે ઢાળવાનું છે. આપણે શું આપણા વિદ્યાર્થીઓને આપણે પ્રાઇવેટ ક્લાસ ચલાવતા હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં હોય તો સ્માર્ટ બોર્ડમાં શું એનિમેશન નથી બતાવતા, અથવા તો આપણી પાસે પ્રાઇવેટ ક્લાસ હોય તો શું આપણે પ્રોજેક્ટ ચડાવી નથી બતાવતા? આપણે આવું કરીએ જ છીએ. બસ ખાલી આપણે શું કરવાનું છે, એને થિયરીમાં ઢાળવાની છે. એટલે જે લખવાનો ડર છે ને એને દૂર કરવાનો છે. લખાશો તો લખાશે જ. બરાબર. ચાલો, લખશો તો લખાશે. ગણિત વિજ્ઞાન મંડળ ક્લબની પ્રવૃત્તિઓ જણાવો. તો એની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે, ગણિત દિવસની તારીખ સાથે લખવાનું ઉજવણી કરવામાં આવે, વૈજ્ઞાનિકો અને ગણતશાસ્ત્રીના જે જીવન ચરિત્રો છે એના ચાર્ટ પ્રદર્શન ગોઠવવા, ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવું, વક્તૃત્વ સ્પર્ધા રાખવી, વિજ્ઞાન પ્રવાસનું આયોજન કરવું અને વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ બનાવવાની વર્કશોપ રાખવી. આટલા એના કાર્યો હોય છે. પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ તો ગણિત શિક્ષણમાં ગાણિતિક કોયડાઓ એટલે કે મેથેમેટિકલ પઝલ્સની ભૂમિકાઓ સ્પષ્ટ કરો. તો એનાથી એક તો બાળકને માનસિક કસરત થાય, બાળકને રસ રુચિ જાગે અને એનું ધૈર્ય અને દ્રઢતા, કોયડો ન ઉકેલાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવાથી વિદ્યાર્થીઓમાં ધીરજ અને મુશ્કેલીઓનો સામનો થવાનો ગુણ ખીલે છે. બરાબર. ગણિત પ્રત્યેનો જેનો ડર છે કે કંટાળો છે દૂર થાય અને વિષય રસપ્રદ બનતું હોય. બરાબર. એનું જે ક્રિટિકલ અને લોજિકલ થિંકિંગ છે એ વધારે ડેવલપ થાય. ઓલ રાઈટ, ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ 3 માર્ક્સના પ્રશ્નોમાં કે રચનાવાદી અભિગમ જે છે એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ એમાં એ મુજબ વિજ્ઞાન શિક્ષકની મુખ્ય ભૂમિકા શું હોવી જોઈએ? તો રચનાવાદ છે માને છે કે બાળક પોતાના જ્ઞાનની રચના જાતે કરે છે અને આ સંદર્ભમાં શિક્ષક માત્ર માહિતી આપનાર એટલે કે ઇન્સ્ટ્રક્ટર ન બનવો જોઈએ, બટ સુવિધાધિપતિ એટલે કે ફેસિલિટેટર અથવા તો સુવિધાદાતા પણ લખી શકો બનવું જોઈએ. વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ મિત્રો કે જ્યાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે, પ્રયોગો કરે છે અને ચર્ચા કરે છે. બંધ થઈ જા ડોફા એવું કંઈ બોલવાનું થતું નથી. બરાબર. આના આખી વાતનો સાર આ કાઢી શકાય કે આપણે વિદ્યાર્થીને દબાવવાનું નથી, એના વિચારોને ખીલવવાના છે, કેળવવાના છે. બરાબર. ચાલો હવે જોઈએ 4 માર્ક્સના કે 4 ગુણના પ્રશ્નો જે મુદ્દાસર પ્રશ્નો તરીકે ઓળખાય છે. પ્રશ્ન ક્રમાંક 1 છે વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા પદ્ધતિ એટલે કે લેબોરેટરી મેથડના ફાયદા અને મર્યાદાઓ જણાવો. અહીંયા ખાલી શું લખી નાખે ખબર? ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આવું લખી નાખે એટલે આ પ્રશ્ન સેકન્ડરીનો મટી જાય અને હાયર સેકન્ડરીનો થઈ જાય. સમજ્યા? ચાલો શરૂ કરીએ. આ પદ્ધતિને કરીને શીખો એટલે કે લર્નિંગ બાય ડુઈંગ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તેના ફાયદા જોઈએ. એક તો બાળકની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, એનું જે નિરીક્ષણ છે, તર્ક છે, ચોકસાઈ છે, એવા વૈજ્ઞાનિક ગુણો ખીલી જાય, આત્મવિશ્વાસ વધે અને કાયમી જ્ઞાન પ્રયોગ કરેલો છે ને ભાઈ એટલે ભૂલાય નહીં. મર્યાદાઓ શું છે? તો કે એક તો પ્રેક્ટિકલના સાધનો ખર્ચાળ હોય, બરાબર, કેમિકલ્સ મોંઘા હોય. બીજું, સમયનો વ્યય થાય, અભ્યાસક્રમ ટાઈમસર પૂરો ન થાય લેબમાં રાખો તો, બરાબર. અને જોખમ શું છે? તો કે એસિડ કે કાચના સાધનો તૂટવાથી અકસ્માત થવાનો ભય રહે છે. આગળ વધીએ. જોકે આજ સુધી એવું થયું નથી પણ આપણે લખવું પડે. બ્લૂમની સુધારેલી વર્ગીકરણ પદ્ધતિ એટલે કે રિવાઇઝ્ડ બ્લૂમ ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રના સ્તરો ગણિતના ઉદાહરણ સાથે સમજાવો. લ્યો, આની જગ્યાએ વિજ્ઞાન લખે, આની જગ્યાએ ફિઝિક્સ લખે, બાયો લખે, કેમેસ્ટ્રી લખે, તો એ મુજબ એક ઉદાહરણ પકડી લેવાનું. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, એક ગણિતનું ઉદાહરણ રાખવાનું, એક વિજ્ઞાનનું ઉદાહરણ રાખવાનું અને એ જ ઉદાહરણ આખા પેપરમાં ક્યાંય પણ પૂછાય ને તો એને જ રિપીટ કર્યા કરવાનું. જનરલી વિજ્ઞાનમાં તમે ગતિનું કોઈ ઉદાહરણ પકડી લેજો,
અને ગણિત છે એની અંદર નળાકાર કે વર્તુળ કે ક્ષેત્રફળ કે પાયો કે પરિઘ કે વેધ કે એનું કોઈ એક સૂત્ર પકડી લેજો, એનું કોઈ એક ઉદાહરણ પકડી લેજો, બસ એને જ રિપીટ કરવાનું, પછી ગમે એ પ્રશ્ન પૂછ્યો હોય. ઓકે, એટલે કન્ફ્યુઝન બહુ નહીં થાય. ચાલો આગળ વધીએ. એન્ડરસન અને ક્રાથવોહલે આપેલી આ સુધારેલી ટેક્સોનોમી છે. એમાં સૌ પ્રથમ જે એનું તમે ત્રિકોણ જોયું હોય ને, તો ત્રિકોણમાં આપણે તળિયેથી શરૂઆત કરતા હોઈએ છીએ. તમે જો જોયું હોય તો તમને ખ્યાલ હશે, આવું હશે. એમાં શરૂઆત અહીંયાથી થાય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. એમાં સૌથી ટોપ પર છે ને એ સર્જન કરવું છે અને પછી નીચે આવતા જવાનું. બરાબર, એટલે આપણે પ્રિઝમ શીખવાની શરૂઆત નીચેથી કરીએ છીએ, ત્રિકોણની. બરાબર, ચાલો સૌ પ્રથમ કોણ આવશે? યાદ રાખવું આવશે. વિદ્યાર્થી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર a = πr² યાદ રાખી લે, યાદ કરીને બોલે. સમજવું એટલે કે ત્રિજ્યા બદલતા ક્ષેત્રફળ કેવી રીતે બદલાય એને એની ભાષામાં સમજાવે છે. ઉપયોજન કરવું એટલે કે આપેલ દાખલામાં ત્રિજ્યાની કિંમત મૂકી ક્ષેત્રફળની ગણતરી કરવી. વિશ્લેષણ કરવું, નળાકારની વક્ર સપાટી અને વર્તુળના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ જુદો પાડે છે. પાંચમું, મૂલ્યાંકન કરવું એટલે કે દાખલો ગણવાની કઈ રીત સૌથી ટૂંકી અને સાચી છે એ નક્કી કરે. અને અંતે આપેલા જે માપ પરથી નવો ભૌમિતિક કોયડો કે આકૃતિ તૈયાર કરે છે. થઈ ગયું ને? ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 3 તરફ. ગણિત વિજ્ઞાનમાં સતત અને વ્યાપક મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ જે મૂલ્યાંકન છે, ઇવોલ્યુશન છે, એની આપણે જરૂરિયાત સમજાવવાની છે. તો એનાથી એક તો ગોખણપટ્ટીનો અંત થાય, બંને પક્ષોનું મૂલ્યાંકન. અહીંયા વ્યાપક લખેલું છે એટલે કે જ્ઞાનાત્મક ઉપરાંત સહજ્ઞાનાત્મક, રમતગમત, પ્રયોગશાળા, વર્તન વગેરે પાસાઓનું પણ મૂલ્યાંકન થાય. ભણવાની સાથે ગણવું બંનેનું મૂલ્યાંકન થાય. તણાવમુક્ત વાતાવરણ બને અને તાત્કાલિક સુધારો આવે. બરાબર છે? ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. વિજ્ઞાન શિક્ષકના વ્યવસાયિક ગુણો એટલે કે પ્રોફેશનલ ક્વોલિટીઝ સવિસ્તાર જણાવવાની છે. તો કોઈ પણ શિક્ષક હોય ને એનામાં આટલા ગુણો હોવા જોઈએ. પહેલો તો વિષય વસ્તુ પ્રભુત્વ હોવું જોઈએ તમારા વિષય માટેનું. પછી વૈજ્ઞાનિક અભિગમે તમે ભણાવતા હોવા જોઈએ. ભાષાના વિષય જેમ ભણાવતા હોય એમ તમે વિજ્ઞાન ન ભણાવી શકો. બરાબર, અંધશ્રદ્ધા અને વહેમથી પોતે દૂર હોવા જોઈએ. પોતે પછી ભૂવાપા જતા હોય ને ભૂવા પાણી કરતા હોય તો પછી એવું નહીં ચાલે. પ્રયોગ કુશળતા એટલે કે સાધનોની ગોઠવણી અને પ્રયોગોનું પ્રદર્શન કરવામાં કુશળ હોવા જોઈએ. ખાલી ભણાવ ઇમ્પોર્ટન્ટ નથી, તમને લેબે આવડવી જોઈએ. બરાબર, અને સર્જનાત્મકતા, ઓછા સાધનો હોય ત્યારે કબાડમાંથી જુગાડ કરીને ભણાવી શકે તેવો શિક્ષક હોવો જોઈએ. મારો પરમ મિત્ર છે, હું નામ નહીં લઈ શકું અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ હોવાથી, કમ્પ્લીટ જુગાડવું છે. તમે લેબ વગર તમે એને લેબમાં મોકલો ને વિદ્યાર્થીને લઈને, તો એક પણ વિદ્યાર્થી એવું ન કે અમે પ્રયોગ નથી કર્યો. બધા એવું જ કે અમે પ્રયોગ કરીને બહાર આવ્યા છે. એક પણ સાધન ન હોવા છતાં આવી આવડત હોવી જોઈએ. માફ કરજો, એ ગવર્મેન્ટ ટીચર નથી પણ એનામાં એ ગુણ છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 5 તરફ. તમારા પણ કોઈ મિત્રો એવા હશે અથવા તો તમે પોતે પણ એવા હશો. ગણિત શિક્ષણમાં વૈદિક ગણિત એટલે કે વેદિક મેથેમેટિક્સનું મહત્વ સ્પષ્ટ કરો. જોઈએ, એનાથી ઝડપી ગણતરી કરી શકાય. ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ જેવી અઘરી ગણતરીઓ ફટાફટ કેલ્ક્યુલેટર વગર સેકન્ડોમાં થઈ શકે. માનસિક એકાગ્રતા આવે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ટેટ, ટાટ, જીપીએસસી, સીસીઈ વગેરેમાં આશીર્વાદરૂપ છે, ઉપયોગી છે. અને ગણિતનો ડર પણ એનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે, એટલે દૂર થાય છે. અને અંતે જોઈએ મિત્રો 5 ગુણના 100 વિસ્તાર દીર્ઘ પ્રશ્નો. આ આઈએમપી બધા જ. એનું રીઝન છે કે આપણે મોટા પ્રશ્નો જ વધારે પૂછશે. વિજ્ઞાન વિષયના કોઈ એક એકમ પર આદર્શ પાઠ આયોજન લેસન પ્લાનનું માળખું તૈયાર કરો. બરાબર, જો અહીંયા આપણે લીધું છે પ્રકાશનું પરાવર્તન ધોરણ 9. સામાન્ય હેતુઓ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે. વિશિષ્ટ હેતુઓ છે, વિદ્યાર્થીઓમાં પ્રકાશના પરાવર્તનના નિયમો જાણી શકશે. અને શૈક્ષણિક સાધનોમાં સમતલ અરીસો, લેઝર લાઇટ અને ચાર્ટ પેપર. પાઠની રજૂઆતનું માળખું આવું છે. પ્રસ્તાવના 5 મિનિટની છે. વિષય નિરૂપણ 20 મિનિટનું છે. અને દઢીકરણ અને સ્વાધ્યાય છે એ 10 મિનિટનું છે. શિક્ષક શું પ્રવૃત્તિ કરશે અહીંયા? તો કે અંધારામાં રૂમમાં વસ્તુ કેમ નથી દેખાતી, આવો પ્રશ્ન પૂછશે. વિદ્યાર્થી જવાબ આપે કે પ્રકાશ ન હોવાને કારણે. કાળા પાટિયા પર એટલે કે બ્લેકબોર્ડનું શ્યામ ફલક પરનું કાર્ય છે વિષયાભૂમિક વિમુખ કરવાનું, પ્રકાશનું પરાવર્તન. પછી વિષય તરફ નિરૂપણ થવાનું છે. આપણે લેઝર લાઇટ અને અરીસા દ્વારા આપાતકોણ પ્રાયોગિક રીતે તમારે બતાવવાના છે. વિદ્યાર્થીઓ અવલોકન કરશે અને નોંધપોથીમાં આકૃતિ દોરશે. નિયમ, આપાતકોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. બરાબર, I = R. વ્યાખ્યાઓ પૂછવી, ગૃહ કાર્ય આપવું, પ્રશ્નોના જવાબ અપાશે, નોંધ કરાશે અને પરાવર્તનના જે ઉદાહરણો છે એ વિદ્યાર્થીઓને આપણે ગૃહ કાર્યમાં આપીશું. બરાબર,
ચાલો પ્રશ્ન ક્રમાંક 2 તરફ આગળ વધીએ. વિજ્ઞાન શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ સવિસ્તાર સમજાવવાની છે. તો સૌપ્રથમ તો સમસ્યાની પસંદગી કરવાની. ઉદાહરણ તરીકે શાળાના બગીચાના છોડ કેમ સુકાઈ રહ્યા છે. આની જગ્યાએ તમે વિજ્ઞાન અથવા ગણિતનું કોઈ પણ બીજું એક્ઝામ્પલ લઈ શકો છો. જેમ કે વિજ્ઞાનની અંદર તમારે લઈ લેવાનું ઉદાહરણ તરીકે કે ભાઈ પરાવર્તનના નિયમો વિદ્યાર્થીઓને આવડતા નથી. ઉદાહરણ તરીકે કેમ નથી આવડતા, બસ ત્યાંથી એ સમસ્યા પકડીને ચાલવાનું. સમસ્યાનું સ્પષ્ટીકરણ, જો અહીંયા શું ઉદાહરણ છે, સમસ્યાના મૂળ કારણો જાણવા. બગીચામાં છોડ સુકાય છે, કેમ સુકાય છે, મૂળ કારણો પકડો. માહિતીનું એકત્રીકરણ કરો, માટી, પાણી અને ખાતરની વિગતો ભેગી કરી કે નાખેલું છે કે નહીં. હાઇપોથિસિસ, ઉત્કલ્પના બાંધો. અનુમાન કરવું કે પાણી ઓછું મળે કે માટી ખરાબ હોય છે એવું કંઈ. ઉત્કલ્પનાની ચકાસણી કરો, પ્રયોગ કરો અને અંતે નિષ્કર્ષ અને સામાન્યકરણ પર આવી જાઓ કે સાચું કારણ તમે શોધી અને કાયમી ઉકેલ લાવવાનો છે. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 3 તરફ. ગણિત વિજ્ઞાન જે ગણિતના શિક્ષણના સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ વચ્ચેનો તમારે તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો મિત્રો આ એ તફાવત છે જે તમારી સામે તમને દેખાઈ રહ્યો છે. બરાબર, સામાન્ય હેતુઓ શું છે અને વિશિષ્ટ હેતુઓ શું છે, એની વ્યાખ્યા છે, પ્રકૃતિ છે અને ઉદાહરણ છે. તો લાંબા ગાળાના અને વ્યાપક ધ્યેયો છે. આખો વિષય ભણાવવાથી સિદ્ધ થાય. આ ટૂંકા ગાળાનું હોય છે. અમૂર્ત અને ધ્યેયલક્ષી હોય. વર્તનલક્ષી અને માપી શકાય તેવું હોય. વિદ્યાર્થીઓમાં તાર્કિક અને ચોકસાઈપૂર્વક વિચારવાની શક્તિનો વિકાસ થાય. જ્યારે અહીંયા પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર a² + b² = c² અથવા તો ab² + bc² = ac² લખી શકો છો. વિશિષ્ટ હેતુઓ. આગળ વધીએ મિત્રો પ્રશ્ન ક્રમાંક 4 તરફ. ગણિત વિજ્ઞાનમાં ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ છે એનું આયોજન કેવી રીતે કરશો. તો અહીંયા લખેલું છે જૂથ વિભાજન, સરળ સામગ્રીની પસંદગી, વૈતિક ધ્યાન, સરળથી કઠિન તરફ અને પુનઃ મૂલ્યાંકન. તમે આને એક વખત વાંચી લેજો. અંતે મિત્રો પ્રશ્ન ક્રમાંક 5 છે 5E મોડેલ. આ તમારી સામે આપેલું છે. એંગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલાબોરેટ અને ઇવેલ્યુએટ. મૂલ્યાંકન કરવું, વિસ્તૃત કરવું, સ્પષ્ટીકરણ, શોધખોળ અને રસ જગાડવો. તો મિત્રો અહીંયા આપણે આપણા લેક્ચર સેશનને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. આ આપણો પાર્ટ 1 હતો. પદ્ધતિશાસ્ત્ર પાર્ટ 1 છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર પાર્ટ 2ની શરૂઆત કરીશું. બરાબર, આની પીડીએફ તમને વિધિન 24 અવર્સ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે, જ્યાંથી તમે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો